सूरह क़ियामा। અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. નહીં, હું સોગંદ ખાઉં છું કયામતના દિવસના. અને નહીં, હું સોગંદ ખાઉં છું ઠપકો આપનાર પોતાના અંતરાત્માના. શું મનુષ્ય એમ સમજે છે કે અમે તેના હાડકાને એકત્રિત કરી નહીં શકીએ? શા માટે નહીં? અમે તો તેના આંગળાના ટેરવા સુદ્ધા બરાબર એવા જ બનાવી દેવા માટે શક્તિમાન છીએ. પરંતુ મનુષ્ય એમ ચાહે છે કે આગળ પણ બુરા કામ કરતો રહે. પૂછે છે છેવટે ક્યારે આવવાનો છે એ કયામતનો દિવસ. પછી જ્યારે આંખો અંજાઈ જશે અને ચંદ્ર પ્રકાશહીન થઈ જશે અને સૂર્ય ચંદ્રને ભેળવી એક કરી દેવામાં આવશે. તે વખતે આ મનુષ્ય કહેશે, ક્યાં ભાગી જવું? હરગિજ નહીં, ત્યાં કોઈ આશ્રય સ્થાન નહીં હોય. એ દિવસે તારા રબની જ સામે જઈને થોભવું પડશે. એ દિવસે મનુષ્યને તેનું સઘળું આગળ પાછળનું કર્યું કરાવ્યું બતાવી દેવામાં આવશે. બલકે મનુષ્ય પોતે જ પોતાની જાતને સારી પેઠે જાણે છે. ભલે તે ગમે તેટલા બહાના રજૂ કરે. હે નબી, આ વહીને જલ્દી જલ્દી યાદ કરી લેવા માટે પોતાની જીભ હલાવો નહીં. આને યાદ કરાવી દેવાની અને પઢાવવાની અમારી જવાબદારી છે. આથી જ્યારે અમે આને પઢી રહ્યા હોઈએ ત્યારે આના પઢવાને ધ્યાનપૂર્વક સાંભળતા રહો. પછી આનું સ્પષ્ટીકરણ કરવાની પણ અમારી જવાબદારી છે.